તો આ સાથે સમાચાર જૂનાગઢથી સામે આવી રહ્યા છે। જૂનાગઢમાં મહાશિવરાત્રીનો મેળો ભરાયો છે। દૂર દૂરથી ભક્તો આવી રહ્યા છે। શિવને પામવા યુકેની યુવતીઓ દમદાર જોવા મળી છે। જેમાં મહાશિવરાત્રીના પવિત્ર મેળામાં વરવા દ્રશ્યો જોવા મળ્યા છે। આ સીધા દ્રશ્યો સામે આવ્યા છે। સાધુ સંતોના ધૂણામાં બેસીને યુવતીની શિવ આરાધના જોવા મળી છે। તો શિવરાત્રીનો મેળો માણવા માટે યુકેથી ગુજરાત આવી છે આ કિન્ના રાવલ, જેમાં સાધુ સંતો અને મહાત્માઓ પાસે બેસીને ધર્મનો ઉપદેશ લે છે। તો ચલમ પીવાથી સાધુ સંતોના દર્શન પ્રાપ્ત થાય છે। કિન્ના રાવલનું આ નિવેદન સામે આવ્યું છે। મેળામાં ચલમનો દમ લગાવતી યુવતી આકર્ષણનું કેન્દ્ર બની છે। ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ એટલે મહાશિવરાત્રીનો મેળો। આ મહાશિવરાત્રીના મેળામાં સાધુ સંતોને તો ચલમ પીતા જોયા હશે, પરંતુ ક્યારેક યુવતીઓને ચલમ પીતા જોયા છે નહીં ને? તો આપણે સીધા જ તે યુવતી યુકેથી આવ્યા છે, આપણે તેમની સાથે જ વાત કરશું। બેન, શું કહેશો, મહાશિવરાત્રીના મેળામાં તમે આવ્યા છો, આપનું નામ? કિન્ના રાવલ। બેન, તમે મહાશિવરાત્રીના મેળામાં આવ્યા છો, શું કહેશો, કઈ રીતનો માહોલ અને શા માટે જે રીતે તમે વાત કરી પહેલા પણ ચલમ પીતા તમને પહેલી વાર કોઈ મહિલાઓને જોયા છે, શું કહેશો એ બાબતે? ઓકે, મારું કહેવાનું એ છે કે આજકાલ જે ન્યૂઝમાં પછી જે હાઈલાઇટ કરે ને, હું એનાથી બહુ દૂર રહેવા માંગુ છું। મને કોઈ પબ્લિસિટી હારે લેવા દેવા નથી। અગર તમે દિલથી શિવ વિશે પૂછવા આવ્યા હો તો મને વધારે ગમશે, અને તો જ હું મારા શબ્દો તમને આપીશ। શિવને પામવા માટે બધાયના અલગ અલગ છે। મને આ મહાત્માઓની હારે બેસી શિવ વિશે, ધર્મ વિશે જેટલી જાણકારી મળે એટલી હું જાણકારી મળે ને લગભગ એવું વિચાર કરું કે મારા જીવનમાં ઉતારવા જેવું હું ઉતારીશ ખરું। જોઉં છું હવે શિવ કયા રસ્તે લઈ જાય છે। જય ગિરનારી। યુકે થી મેળો માણવા જ આવ્યા છો કે આપ યુકે થી આવ્યા છો, ફક્ત મેળો માણવા આવ્યા છો? જી હા, આવા ધર્મના કોઈ પણ મેળા હોય છે ત્યાં જવું મને ગમે છે। વધારે સાધુ મહાત્માઓમાં મને રહેવું પસંદ છે। મારી બે જ લાઈફ છે। હા, બધાયની, મેં પોતે બિઝનેસમાં છું, સેકન્ડ લાઈફ છે, તો મને સાધુ મહાત્માઓને સંતોની ચરણોમાં બેહવું બહુ વધારે ગમે છે। ધેટ્સ માય લાઈફ। ચલમનો તમે પ્લીઝ મિસયુઝ નહીં થાય તો મને વધારે ગમશે, કારણ કે મહાત્માઓના હું આશીર્વાદ સમજુ છું કે જો ચલમ પીવાથી એમના આશીર્વાદ મને મળતા હોઈ શકે છે। નેવર નો। ક્યારે અનુભૂતિ થઈ છે શિવની કે આપની આજુબાજુ શિવ આવ્યા હોય એવી અનુભૂતિ ક્યારે આપને થઈ છે મેળામાં આવ્યા હોય કે? ઓલવેઝ મને એવું લાગે છે કે ભગવાનનો હાથ મારા ઉપર હંમેશા માટે છે। બીકોઝ મેં શૂન્યમાંથી સર્જન કર્યું છે, તો એના સિવાય તો નહીં જ કરી શકું ને। દિલથી મેં ખુશ છું કે મને એના આશીર્વાદ તો મળી ગયા છે। હવે બસ દર્શનની તમન્ના છે, ક્યારે ને ક્યારે તો શિવ દર્શન દેશે। તો આ હતા એ મહિલા કે જે મહાશિવરાત્રીના મેળામાં આવ્યા છે અને ક્યાંક શિવના દર્શન થઈ જાય તે માટે હાલ તે મહાશિવરાત્રીના મેળામાં સાધુ સંતો સાથે ભક્તિની અંદર લીન થયા છે। અમાર બખાઈ મંતવ્ય ન્યૂઝ જૂનાગઢ।